હાલ કોરોના વાયરસને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોરોનાએ ફરી એકવાર સામાન્ય માણસની સાથે સાથે ઉચ્ચ વર્ગને પણ પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે। હોંગકોંગના ગાયક ઈશન ચાનને કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે। આ કોન્સર્ટના સત્તાવાર વેઇબો એકાઉન્ટ પરની એક પોસ્ટ અનુસાર આ અઠવાડિયે તાઇવાનના કાહોહન્સુંગમાં તેમના કોન્સર્ટ રદ કરવામાં આવ્યા છે અને સિંગાપોરમાં પણ કોરોનાને લઈને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ મહિને ત્યાંના આરોગ્ય મંત્રાલયે લગભગ 1 વર્ષમાં પહેલીવાર ચેપના આંકડાઓ પર અપડેટ જાહેર કર્યું છે। 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે અંદાજિત કોરોના કેસોમાં 28% વધારો થયો હોવાનું બહાર આવ્યું છે। આ ગયા અઠવાડિયાના સરખામણીમાં આ અઠવાડિયામાં કોરોનાના 14,200 નવા કેસ નોંધાયા છે। દરરોજ હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યામાં પણ લગભગ 30% વધારો થયો છે। જો કે સિંગાપોરમાં કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં આરોગ્ય મંત્રાલય કહે છે કે હજુ સુધી એવા કોઈ સંકેત નથી કે ફેલાઈ રહેલા નવા પ્રકારો વધુ ચેપી છે અથવા તો પહેલાં કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની રહ્યા છે। સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શ્વસન તંત્રના વાયરસ વધુ સક્રિય હોય છે, પરંતુ આ વખતે ઉનાળો શરૂ થતાં જ કોરોનાના કેસ વધવા લાગ્યા હતા। આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના વાયરસ ઉનાળામાં પણ ઝડપથી ફેલાઈ શકે છે અને મોટી સંખ્યામાં લોકોને બીમારી કરી શકે છે। આ ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટા દર્શાવે છે કે કોરોનાએ ચીનમાં પણ માથું ઊંચકવાનું શરૂ કરી દીધું છે। ચીન પણ ગયા વર્ષે ઉનાળાની જે ટોચ જેટલી જ કોવિડ-19 લહેરનો અનુભવ કરવા માટે તૈયાર છે અને ચીનની હોસ્પિટલમાં હવે કોવિડ-19 પોઝિટિવ કેસ મળી રહ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।